રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હવેથી દર અઠવાડિયે યોજવામાં આવશે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે મનપામાં મોટી સંખ્યામાં વિકાસલક્ષી દરખાસ્તો આવતી હોય છે, જેના કારણે સભ્યોને તેનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હતી. હવે દર અઠવાડિયે બેઠક મળવાથી તમામ દરખાસ્તોનો યોગ્ય અભ્યાસ થઈ શકશે. આ અભ્યાસ પૂર્ણ થયા બાદ તુરંત જ મંજૂરી આપીને વર્ક ઓર્ડર જાહેર કરી દેવામાં આવશે, જેથી રાજકોટના વિકાસના કામો અટકે નહીં અને ઝડપથી પૂરા થાય. મહાનગરપાલિકામાં દરખાસ્તો મોટી સંખ્યામાં આવતી હોવાથી તેનો પૂરતો અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હતી. વિકાસના કામો ઝડપથી થાય અને દરેક દરખાસ્તનો વ્યવસ્થિત અભ્યાસ થઈ શકે તે માટે અમે હવે દર અઠવાડિયે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મેળવવાનો નિર્ણય કર્યો છે. અભ્યાસ પૂરો થયા બાદ તુરંત જ મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવશે. બિલકુલ દર અઠવાડિયે સ્ટેન્ડિંગ બોલાવવાનું એક જ કારણ છે કે દરખાસ્તો ઝડપથી અમારી પાસે આવે, એજન્ડાઓ બહાર પડી જાય તો એમનો વ્યવસ્થિત અભ્યાસ થાય અને જે ભૂતકાળમાં ક્યારેક 75-100 દરખાસ્તો હતી એના બદલે ઓછી દરખાસ્તો હોય એમનો સંપૂર્ણપણે આરામથી અભ્યાસ કરી શકીએ અને વિકાસ કામો જે રાજકોટને લગતા હોય તે ઝડપથી આગળ વધારી શકીએ. જી બિલકુલ, પણ પ્રમુખ સાહેબનું અમે ચોક્કસ માર્ગદર્શન લેશું જ્યાં જરૂર પડે અહીંયા. બાકી મેયર સાહેબ અમે અને સર્વે કોર્પોરેટરો સંકલન કરીને રાજકોટના વિકાસ કામો જે કંઈ પણ હશે તેમાં ચોક્કસ આગળ વધશે. એમાં અધિકારી કમિશનર સાહેબ સાથે કાલ બેઠા હતા. એમાંથી ને દરખાસ્તો સાહેબ પાસેથી મગાવવાની જે મહત્વના કામો છે તે પણ દરખાસ્તો આગામી દિવસોમાં આવશે. એમની સાથે સંકલન કરીને મગાવશું અમે કે આ કામો આપણા હાથ ઉપર લેવા જોઈએ. અઠવાડિયે સ્ટેન્ડિંગ મળવાથી ઝડપથી સ્ટેન્ડિંગમાં દરખાસ્તો જે મંજૂર થાય અને બીજું એક અમે ઠરાવમાં જે સહી કરીને અહીંથી મોકલી છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ એજન્સીને 30 દિવસમાં વર્ક ઓર્ડર આપી દેવાનો. ભૂતકાળમાં મેયર સાહેબની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કરી હતી. એમાં નજરમાં આવ્યું હતું કે સ્ટેન્ડિંગમાં મંજૂર થયા પછી 5-5 મહિના સુધી વર્ક ઓર્ડર નહોતા આપવામાં આવ્યા, જેનાથી 30 દિવસમાં વર્ક ઓર્ડર અપાઈ જાય તો સ્થળ ઉપર કામ ચાલુ થઈ જશે વિકાસના જે કંઈ પણ હોય.